18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। આજે વાત કરવી છે અમદાવાદમાં વરસાદી માહોલમાં ખાડા જીવલેણ બન્યા છે। પાણી ભરેલા ખાડામાં પડી જવાથી એકનું મોત થયું। અમદાવાદના ઓઢવમાં ખાડો જીવલેણ બન્યો। ગઈકાલ રાત્રે પાણી ભરેલા ખાડામાં આધેડ પડ્યા હતા અને મોડી રાત્રે આધેડના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। બનાવમાં મનુભાઈ પંચાલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। ઓઢવના અંબિકાનગર શિવાનંદ પાર્ક પાસેનો આ બનાવ છે। રાત્રે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર હાલ જળબંબાકાર થયો હતો। તે દરમિયાન ચોમાસામાં આ જે ખાડાઓ છે તે હાલ જીવલેણ બન્યા છે અને આ આધેડ ખાડામાં પડતા તેમને મોતનો સામનો કરવો પડ્યો। તો હાલ અમદાવાદમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, તંત્રની કામગીરી સામે ન્યૂઝ 18ના સવાલ, શું આ છે ચોમાસા પહેલાની મનપાની કામગીરી? આવા ઘણા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રી મોન્સૂનની વાત કરવામાં આવી હતી તે હવે પોકળ સાબિત થઈ રહી છે। પાણી ભરેલા ખાડામાં પડતા મોત જવાબદાર કોણ? શહેરમાં જીવલેણ ખાડા, શું અહીં જે પ્રકારનું કામ સામે આવી રહ્યું છે એ અત્યારે આ તંત્રનું પાપ લોકો ભોગવી રહ્યા છે। શું આ ચોમાસા પહેલા કોઈ મનપાએ કામગીરી કરી હતી કે કેમ, તે પણ સવાલ છે। પાણી ભરેલા ખાડામાં પડતા મોત જવાબદાર કોણ? આ સૌથી મોટો સવાલ, કારણ કે તંત્રના પાપે લોકોના જીવ જઈ રહ્યા છે। શહેરમાં જીવલેણ ખાડા, આખરે કોનું પાપ? આ મોટો સવાલ છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરીની તો મોટી વાતો કરવામાં આવી, પરંતુ હાલ જે આ ઘટના સામે આવી રહી છે તમામ પોલ ખોલી રહી છે। ખાડામાં પડી જતા એક આધેડનું મોત નીપજ્યું। તેમના મોતનું જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ છે। આ દ્રશ્ય જુઓ, હાલ અમદાવાદની જે પરિસ્થિતિ સર્જાઈ છે વરસાદમાં। હજુ તો ચોમાસાની શરૂઆત છે। ચોમાસાની શરૂઆતમાં જે રીતે હાલ અમદાવાદ શહેર જળબંબાકાર થઈ ગયું છે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગત મોડી રાત્રે જે વરસાદ પડ્યો, ભારે વરસાદના કારણે ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો સર્જાયા। ઠેર ઠેર આ જ પ્રકારે પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। ઓઢવમાં તો એક આધેડે પોતાનો જીવ ગુમાવવો પડ્યો। આખરે આ શહેરમાં જ્યાં પ્રી મોન્સૂન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, આ શહેરમાં આવી પરિસ્થિતિ કેમ, તે મોટો સવાલ છે। આ ખાડાઓ તો મારી નાખશે તે પ્રકારના લોકો અત્યારે રાવ ઉઠાવી રહ્યા છે, કારણ કે ઠેર ઠેર સામાન્ય વરસાદમાં જ ખાડાઓ પડી ગયા છે। ત્યારે હાલ અમદાવાદમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, કેવા પ્રકારની મનપાએ કામગીરી કરી અને ગતરોજ જે ઘટના બની ખાડામાં મોતની, તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે। સંજય, અમદાવાદમાં કાલે ખાડામાં પડી જવાથી આધેડનું મોત થયું, મનપાની કામગીરી તો ક્યાંય દેખાતી નથી। બિલકુલ પ્રીતિ, જે છે એક તરફ વરસાદના કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓમાં જે છે તે લોકોના મોત થઈ રહ્યા છે। જે ઘટના જે છે તે અંબિકાનગર વિસ્તારની જે ઘટના સામે આવી છે, ઓઢવના અંબિકાનગર વિસ્તારની, કે જ્યાં તંત્રની પોલ તો ખુલી ગઈ છે, પરંતુ તંત્ર દ્વારા જે ખોદવામાં આવેલા ખાડા જે છે એ ખાડા જે છે તે લોકો માટે મોતના ખાડા સાબિત થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જે વિડીયો જે સામે આવ્યો છે કે જેમાં ગઈકાલે જે વ્યક્તિ તણાયો હતો, અહીંયા જે પાણી ભરાયા હતા અને પાણીના વહેણમાં જે વ્યક્તિ તણાયો હતો અને આ ખાડા છે એ ખાડામાં એ વ્યક્તિ ફસાયો હતો અને તેનું મોત થઈ ગયું। અને જે પ્રકારે ફાયર બ્રિગેડ દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશનની જે કામગીરી આખી રાત કરવી પડી અને આખરે ફાયર બ્રિગેડને પણ જે છે તે કામગીરીમાં નિષ્ફળતા લાગી અને એ આધેડનું મોત થયું। પરંતુ એ વરવી વાસ્તવિકતા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરમાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા છે અને હવે એ ખાડાઓ પૂરવામાં આવ્યા નથી અને એ ખાડાઓ ક્યાંક ને ક્યાંક મોતના ખાડા સાબિત થતા હોય તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે જે વિડીયો સામે આવ્યો છે જેમાં એ વ્યક્તિ જે છે તે ઓઢવ વિસ્તારમાંથી જે પસાર થઈ રહ્યો છે અને એ વિસ્તારમાંથી જ્યાં પાણીનું વહેણ છે અને એમાં એ બાઇક સાથે જે પસાર થાય છે અને એમાં એ વ્યક્તિ તણાઈ રહેલો જે જોવા મળી રહ્યો છે। ત્યારે એ તંત્રની જે છે એ કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે કે વરસાદ પહેલાં કેમ કામગીરી એ પૂર્ણ કરવામાં આવતી નથી? વરસાદ પહેલાં જે
ખાડાઓ ખોદવામાં આવ્યા હોય છે એ ખાડાઓ કેમ પૂરવામાં આવતા નથી તેવા અનેક સવાલો જે છે પ્રીતિ તે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સામે પૂછાઈ રહ્યા છે. જી પ્રીતિ. બિલકુલ બિલકુલ. અને સંજય, જે રીતે આપે જણાવ્યું કે હાલ સવાલો ઘણા બધા પૂછાઈ રહ્યા છે, પરંતુ જવાબ આપવા માટે આ તંત્ર આગળ આવ્યું છે ખરા? કારણ કે કદાચ ચોમાસા પછીની આ બીજી મોતની ઘટના છે. બિલકુલ પ્રીતિ, જે છે હું એ ફરી દ્રશ્યો પણ આપને બતાવીશ કે જ્યાં આ ઘટના બની હતી. લોકોમાં નારાજગી ચોક્કસથી છે, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારના બેરિકેડ હતા નહીં અને પાણીના વહેણમાં એ વ્યક્તિ તણાયો અને જે છે એ વ્યક્તિનું મોત થયું. જો કોર્પોરેશન ખાડાઓ ખોદે છે તો એ ખાડાઓને પહેલાં તો પુરાણ કરવાની ફરજ પણ તંત્રની છે અને વરસાદ પહેલાં આવી કામગીરી થવી જોઈએ, પરંતુ એ કામગીરી પણ જે છે તે સમયસર થતી નથી અને તેના કારણે લોકોના મોત થઈ રહ્યા છે આવા ખાડાઓમાં. આ બીજી ઘટના જે બની છે ત્યારે સવાલ લોકોમાં એ જ છે કે તંત્ર જો આ પ્રકારે કામગીરી કરતું હોય તો સમયસર તેઓએ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને જ્યાં કામગીરી ચાલતી હોય તો ત્યાં બેરિકેડ લગાવવા જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જે છે તે આ પાણીના વહેણમાં કોઈ વ્યક્તિ ખાડામાં પડે નહીં. લોકોમાં એ નારાજગી અત્યારે જોવા મળી રહી છે. જી પ્રીતિ. જી બિલકુલ. આ ઉપરાંત સંજય, જે રીતે અત્યારે આસપાસના લોકો હાલ આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે, એમના જોડે પણ વાત કરવાનો પ્રયાસ કરશો કે કેવા પ્રકારની આ ઘટના બની અને શું પરિસ્થિતિ સર્જાય છે દર વર્ષે અહીંયા? બિલકુલ પ્રીતિ, જે રીતે લોકોમાં નારાજગી છે લોકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે લોકો છે કે જે ઘટના બની છે, આ ઘટના ગઈકાલે જે આ ઘટના બની, દર વર્ષે આ રીતના પાણી ભરાવાની સમસ્યા થઈ જાય ને તંત્રએ આ કામગીરી જે છે કરી અહીંયા ખાડાઓ ખોદ્યા છે, પુરાયા નહીં, એના કારણે આ ઘટના બની લાગે છે. हाँ, इसके कारण हुई है. तो तंत्र आपको लग रहा है कि बेदरकार है यहाँ? हाँ हाँ. तो भाई भी है अपने साथ. ये भाई क्या कहेंगे, ये जिस प्रकार से ये कॉरपोरेशन ने सब जगह गड्ढे खोद रखे हैं, लोग मर रहे हैं पर तंत्र को कुछ पड़ी नहीं उसकी? कोई पड़ी नहीं है इधर, कोई पड़ी नहीं तंत्र को. कैसी समस्या होती है? पानी बढ़ता है. पानी बहुत बढ़ता है यहाँ पे और कोई एक खुला रहता है पूरा ये. જી સંજય. અન્ય લોકો છે આપણે એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. ભાઈ, જે લોકો જે છે કે પ્રીતિ ભાઈ જે છે અહીંયા સ્થાનિક રહીશ છે, શું આ તકલીફ દર વર્ષે પડી રહી है? ये तकलीफ ये है कि यहाँ पानी 6 फुट भराता है और जब पानी भराता है तो कोई यहाँ देखने नहीं आता है और घरों में जो पीने का भी पानी आता है ना उसमें ये गटर का और केमिकल का पानी आता है पर कोई सुनने वाला नहीं है यहाँ. नहीं, कॉर्पोरेशन ने ये गड्ढे खोद रखे, मौत के गड्ढे बन रहे ऐसा लग रहा है. हाँ, ये बिल्कुल मौत के गड्ढे बन रहे हैं. वो काम तो कर रहे हैं लेकिन जनता नहीं समझ पा रही है. काम प्रोसेसिंग में चल रहा है. બિલકુલ. જી સંજય, અપડેટ રહેતા રહીશું આપની પાસેથી. તો હાલ જે પ્રકારના સમસ્યા અમદાવાદમાં હાલ ખાડાઓ મોતના ખાડા બની રહ્યા છે. તો આગળ વાત અમદાવાદ તરબોળ. અમદાવાદના ઘણા વિસ્તારો હજુ પણ તરબોળ છે. ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો હજુ પણ તેના કારણે ઘણા ભાગો તરબોળ જોવા મળી રહ્યા છે. અમદાવાદના પૂર્વના ઘણા ભાગો હજુ પણ જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વરસાદનો વિરામ છતાં ઘણી જગ્યાએ પાણી ઓસર્યા નથી. ભાઈપુરાના કુલદીપનગર અને શ્યામલ રો હાઉસ સહિતની સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાયેલા છે. લોકોએ ઘરોમાં પાણી વચ્ચે રાત વિતાવવી પડે છે. હજુ પણ અહીં પાણી ઉતરતા નથી, જેના કારણે લોકોમાં નારાજગી જોવા મળી. અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદે તંત્રના જે પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અમદાવાદના પૂર્વના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાઈપુરાના આ કુલદીપનગર સોસાયટી છે કે જ્યાં હજુ પણ 10 કલાક જેટલો સમય વરસાદી વિરામને થયો છે, તેમ છતાં પણ આ પાણી ઓસર્યા નથી અને આ જે કુલદીપનગરના ઘરોમાં પાણી ભરાયેલા છે. લોકોએ આખી રાત જે છે તે આ જ પ્રકારે વિતાવી છે કે તેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને અત્યારે પણ એ પાણી જે છે તે ભરેલા છે. આપ આ જોઈ શકો છો કે ઘરમાં દરેક રાચ રસીલું જે છે કે તે પાણીમાં ગરકાવ થયેલું છે. આ પ્રકારે મોટર મૂકીને પાણી બહાર કાઢવાની ફરજ પડી રહી છે અને મુશ્કેલીનો સામનો જે છે તે અહીંયા
કુલદીપનગરના લોકો જે છે તે કરી રહ્યા છે. લોકો આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે આ સ્થિતિ જે છે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે તો તેનું નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવે છે કે કેમ. ક્યાં કહેંગે? આટલા વરસાદમાં જબરજસ્ત પાણી ભરાઈ ગયું છે. આખી રાતથી આ પોઝિશનમાં છે. લોકો રાતે ઊંઘી શક્યા નથી, બેસીને રાતો પસાર કરી છે અને ખાસ કરીને છોકરાઓને વધારે હાલાકી પડી રહી છે. અને આ સ્થિતિ જે છે ને દર વર્ષની છે અને એનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન આવ્યું નથી રહ્યું. અત્યારે આટલા પાણી છે હજુ પણ વરસાદ વિરામ થયો છતાં, તો રાત્રે કેટલું પાણી હતું? રાતે હતું 1.5 ફૂટ પાણી ઘરમાં હતું. બહાર તો કેટલું હશે? તો ઘરમાં 1.5 ફૂટ હોય તો બહાર કેટલું પાણી હશે? અમે કમસે કમ છે ને 5 થી 10 વખત અમે મ્યુનિસિપાલિટી ઓફિસમાં અમે જઈ આવ્યા છીએ અને એ લોકોએ કંઈ નિર્ણય આપતા નથી. એ લોકો ખાલી એવું કહે કે ઉપર અધિકારી જોડે જાઓ, આ લોકો જોડે જાય તે. અમે કમસે કમ અમારા સોસાયટીના ચેરમેન સહિત આજુબાજુની બધી સોસાયટીવાળા બધા જઈને ભેગા થઈને અમે કમસે કમ 15 થી 20 જણ ગયા છે. પણ આનો આ નિકાલ દર વર્ષે આવું જ થાય છે. તો વરસાદે વિરામ લીધો છે અને 10 કલાક જેટલો સમય વીત્યો છે, પરંતુ હજુ પણ આ સોસાયટી જે છે કે તે પાણીમાં ગરકાવ છે, ઘરોમાં પાણી છે અને લોકો જે છે તે અત્યારે પણ આ હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને લોકો પણ એ જ સવાલ કરી રહ્યા છે કે આ પાણી જે ભરાયેલા છે તે ક્યારે ઓસરશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદે પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડાવ્યા છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થયા, પૂર્વ વિસ્તાર પાણી થયું. વરસાદી વિરામને 10 કલાક વીત્યા છતાં અનેક વિસ્તારોમાં પાણી, તો ભાઈપુરાની ઉદ્ગમ સ્કૂલમાં પણ પાણી ભરાયા. શાળાના વર્ગખંડમાં પાણી ઘૂસી આવ્યા છે. અમદાવાદમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગઈકાલે રાત્રે જે પ્રકારે વરસાદ પડ્યો અને તેના કારણે પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી. હાલ અમે ભાઈપુરા વિસ્તારની જે ઉદ્ગમ સ્કૂલ છે આ સાથે અન્ય 2 સ્કૂલો પણ આ જ પ્રિમાઇસીસમાં ચાલી રહી છે, પરંતુ જે પ્રકારે ગઈકાલે રાત્રે 10 વાગે જે વરસાદ વરસ્યો હતો અને પછી એ વરસાદના વિરામને પણ 10 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં હજુ પણ પૂર્વ વિસ્તારના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ઓસર્યા નથી. આ શાળા બંધ રાખવાની પણ ફરજ પડી છે. શાળાના સંચાલક જે છે પ્રદીપભાઈ આપણી સાથે છે. સર, ऐसी स्थिति हर बार होती है, पानी भरा जाता है, क्या सिचुएशन आज भी है? पिछले 24 घंटे पहले जो 2 घंटे की बरसात हुई, 2 घंटे की बरसात में शायद एएमसी की पोल खुल गई है. ये भाईपुरा विस्तार, अहमदाबाद पूर्व का जो भाईपुरा विस्तार है, इस भाईपुरा विस्तार में देख सकते हैं सर, मेरी स्कूल आई हुई है, अर्चना विद्यालय, उद्गम विद्यालय, द मदर इंग्लिश स्कूल. अभी रात को 10 बजे पानी बंद हो गया है, फिर भी अभी तक क्लासों में पानी भरा हुआ है. आज ना छूट के मुझे स्कूल में रजा करनी पड़ी. घरों में पूरी रात पानी लोगों ने बाहर निकाला है और अभी भी पानी पड़ा हुआ, उनके घरों में पूरी रात पब्लिक नहीं सोई है. ये कंडीशन भाईपुरा विस्तार की है. और ये कहानी सिर्फ 1 या 2 या 3 साल की नहीं, पिछले 10 सालों से कहानी रटी जा रही है. हर बार एएमसी आता है, गवर्नमेंट आती है, हमें प्रशासन हमें आश्वासन देता है कि इस बार पानी नहीं भरा जाएगा, इस बार ऐसी होगी, तकलीफ है, अगर पानी भरा गया तो 1 घंटे के पानी निकल जाएगा. रात को 10 बजे बरसात पड़ी, अभी तक आप देख सकते हैं कि पानी इसी कंडीशन में ऐसे पड़ा हुआ है. પાટલીઓ જે છે તેના પર મૂકવાની ફરજ પડી રહી છે. બુક્સ જે વિદ્યાર્થીઓની જે છે, ચોપડાઓ છે, તેમની ચોપડીઓ છે, એને પણ આ જે શાળાની બેન્ચીસો પર જે છે તે રાખવાની ફરજ પડી છે. એટલે આ તકલીફ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. અને આ આજની તકલીફ નથી, દર વર્ષે આ જ રીતે જ્યારે પણ વરસાદ પડે છે અને ત્યારે આ જ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાય છે. ત્યારે તંત્ર જે પ્રકારે વરસાદી પાણીના નિકાલના જે પ્રી મોન્સૂન પ્લાન કરતું હોય છે, પરંતુ એ દાવા જે છે તે દાવા પણ પોકળ સાબિત અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ નવસારીમાં પણ ભારે વરસાદના કારણે સ્કૂલમાં પાણી ભરાઈ ગયા. ચીખલી તાલુકાના આમધરા ગામની સ્કૂલમાં પાણી ભરાયા. આ 2 દ્રશ્યો આપ જુઓ, એક અમદાવાદના દ્રશ્યો છે, એક નવસારીના. અમદાવાદની શાળામાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા, નવસારીમાં પણ આ જ પ્રકારની સમસ્યા સામે આવી છે. અહીં પણ શાળામાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીના કારણે અહીં વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે. ચીખલી તાલુકામાં રાતથી સરેરાશ 4 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે.
તો આ અમદાવાદ અને નવસારી બંને જગ્યાઓ પર આ સેમ પરિસ્થિતિ છે. અમદાવાદમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ. રાત્રે જે વરસાદ પડ્યો તેના કારણે સવાર સુધી અહીં વરસાદી પાણી ભરાયા છે. શાળાઓમાં પાણી ભરાઈ ગયા છે. શાળા બંધ રાખવાની ફરજ પડી. તો નવસારીમાં પણ આપ જુઓ, આમધરા ગામની આ સ્કૂલ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. શાળામાં જે પ્રકારે અહીં પાણી ભરાયા છે, વિદ્યાર્થીઓ ભણી પણ ન શકે, તેના કારણે અહીં પણ શાળા બંધ રાખવાની ફરજ પડી છે. તંત્રની પોલ આ બંને જગ્યાઓ પર ખુલી રહી છે. અમદાવાદ હોય કે નવસારી, રાજ્યભરમાં આ જ પરિસ્થિતિ. તો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ચોથા દિવસે પણ પાણી ભરાયેલા છે. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો આ જુઓ આપ, સુરતના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં 4 દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે હાલ સુરતની પરિસ્થિતિ હાલ વરસાદ બાદ કેવા પ્રકારની છે તેને વધુ વિગત સાથે જણાવવા માટે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં જે વરસાદ પડ્યો, 4 દિવસથી જે અવિરત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે કેવી પરિસ્થિતિ સર્જાઈ? બિલકુલ, સુરતને ગુજરાતનું આર્થિક પાટનગર કહેવામાં આવે છે, પણ આર્થિક પાટનગરની દુર્દશા જઈને તમામ લોકોની ચિંતા વધી છે. કારણ કે સુરત ખૂબસૂરતીમાં દેશમાં નંબર 1 છે, સ્વચ્છતામાં નંબર 1 છે, પણ સુરતની સુરત હાલ બગડેલી જોવા મળી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે સુરતના પર્વત પાટિયાથી ગોડાદરા જવાનો આ રોડ છે કે જ્યાં વરસાદનો ચોથો દિવસ છે. પહેલો વરસાદનો રાઉન્ડ, ચોથો દિવસ છે. સતત વરસાદ ધીરી ગતિએ વરસી રહ્યો છે અને વરસાદ વચ્ચે કહી શકાય પાણી ભરાયેલા છે. લોકો પાણીમાંથી જીવન જરૂરિયાતની વસ્તુ લેવા નીકળી રહ્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો રહેતા છે. તે કહી શકાય માલિકો છે, શ્રમિકો છે, કારીગરો છે, તમામ લોકો પોતાના ધંધા રોજગાર જવા માટે આ પાણીમાંથી જીવના જોખમે પસાર થતા જોવા મળી રહ્યા છે. જોકે મહદઅંશે પાણીનું લેવલ થોડું ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે, પણ ફરી એક વખત વરસાદ શરૂ થતાં આ પાણીનું સ્તર વધે તેવી શક્યતાઓ છે. ચોક્કસ 4 કરોડના ખર્ચે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, સાફ સફાઈ કરી હતી, પણ આ 4 કરોડની સાફ સફાઈ રસ્તા પર નહીં પણ મહાનગરપાલિકાની તિજોરી પર થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હજુ પણ ચોથે દિવસે પાણી યથાવત છે. પાણી મહદઅંશે ઉતરતા લોકોએ સાફ સફાઈ શરૂ કરી છે, પણ મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે અને લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા હજુ પણ મજબૂર બન્યા છે. બિલકુલ. અને કીર્તેશ, જે રીતે હાલ પરિસ્થિતિ આપે જણાવી કે છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે, જે તંત્ર એવા દાવા કરતું હતું કે પાણી નહીં ભરાય અને ભરાય તો 1 કલાકમાં ઓસરી જશે, તો આ તો ક્યાંય દેખાતું નથી. તમામ પ્રકારે આ જ પ્રકારની પરિસ્થિતિ. કયા એવા વિસ્તારો છે કીર્તેશ કે જ્યાં સૌથી વધારે સમસ્યા પડી? બિલકુલ, મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી, મોટા દાવા કર્યા હતા. 4 કરોડ રૂપિયાનો ખર્ચો પ્રી મોન્સૂનમાં કરવામાં આવ્યો હતો, પણ રોડની સફાઈની જગ્યા પર મહાનગરપાલિકાની તિજોરીમાં ચોક્કસ સફાઈ થઈ ગઈ છે. સુરતનો પર્વત પાટિયા વિસ્તાર હોય, ગોડાદરા હોય, મગોબ હોય, સનિયા અહેમદ હોય, કુંભારિયા હોય, લિંબાયત હોય કે મીઠી ખાડી વિસ્તાર હોય, તમામ વિસ્તારો પ્રભાવિત થયા છે. ખાસ કરીને સુરતનો સરથાના વિસ્તાર, પૂના ગામ, સીમાડા, કહી શકાય વાલક પાટિયા, આ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ હજુ પણ છે. પાણી ઉતરતા હજુ પણ 24 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતાઓ છે. પાણી ઉતર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે, પણ આ જ અભિયાન જો ચોમાસા પહેલાં કર્યું હોત તો કદાચ આવી દુર્દશા સુરતની ચોક્કસપણે ના થાત. પણ જે 4 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, 4 કરોડની સાફ સફાઈ બતાવવામાં આવેલી છે, તે રસ્તા પર નહીં પણ મહાનગરપાલિકાની તિજોરીમાં કરવામાં આવી હતી, જેને લઈને સુરતની સુરત બગડેલી. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ. અપડેટ આપનાથી રહેતા રહીશું. તો હાલ જે રીતે સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તમામ જગ્યાઓ પર જળબંબાકાર. તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ. બારડોલીમાં 2 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે મહુવા તાલુકામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બારડોલીના ભરવાડવાસ તેમજ આશાપુરા મંદિર નજીક તેમજ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. તો હાલ વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ સુરતના બારડોલીમાં નોંધાઈ રહી છે. ધોધમાર વરસાદ વરસતા અહીં રસ્તાઓ પર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.
તો હાલ સુરતમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, સુરતના હાલ બેહાલ થઈ ગયા છે. સુરતની આ 3 તસવીરો, સુરતની આ 3 સુરત જુઓ આપ કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. પર્વત પાટિયા વિસ્તાર જુઓ, કીમ વિસ્તાર જુઓ, બારડોલી વિસ્તાર, આ ત્રણેય જગ્યાઓ પર સેમ પરિસ્થિતિ છે. તમામ જગ્યાઓ પર જળબંબાકાર. તો હાલ સવારથી બારડોલીમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને વધુ વિગત સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, બારડોલીમાં સવારથી કેવો માહોલ? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર સતત 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને બારડોલી સરદાર નગરીની એ હાલ બેહાલ થવા પામ્યા છે. વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 3.5 થી 5 ઇંચ વરસાદ બારડોલીમાં ખાબકતા રેલવે અંડરપાસ સહિતના ભરવા વરસાદ આસ્થાપુરી માતાના મંદિર વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. તો બીજી તરફ વાત કરીએ મહુવા તાલુકામાં પણ 3.5 ઇંચ વરસાદ વરસતા જે મહુવાથી કચેરિયા જવાનો સ્ટેટ હાઈવે છે, હાઈવે પર પાણી ભરી વળતા માર્ગ મકાન ખાતે પાણી નહીં ઉતરે ત્યાં સુધી આ માર્ગ સ્ટેટ હાઈવે બંધ કરવાની નોબત પડી છે. તો બીજી તરફ કીમજી માંડવી તરફ સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એટલે સમગ્ર સુરત જિલ્લો હાલ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જી પ્રીતિ. જે આભાર માહિતી આપવા બદલ. તો હાલ સુરતમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ, કીમ માંડવી સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જવાની સમસ્યા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જાય જેનું નિરીક્ષણ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા. નોંધનીય છે કે મહુવાથી કરચેલિયા તરફ જવાના માર્ગ પર કાછલ ગામ પર સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. માર્ગ મકાન વિભાગે બેરિકેડ મૂકીને સ્ટેટ હાઈવે પર પાણી ઉતરે ત્યાં સુધી વાહન વ્યવહાર માટે બંધ કર્યો હતો. આ તમામ તંત્રની કામગીરીને લઈને હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ છે તેને લઈને તેમણે નિવેદન પણ આપ્યું. પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદ પડતાની સાથે જ ઘરો સુધી પહોંચીને સૌ ઉંમરલાયક વડીલોને તથા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જોડે બધી જ માહિતીઓ આપવા માટે જે કામગીરી કરી એ કામગીરી રાત દિવસ છેલ્લા 2 દિવસથી વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે એ ખૂબ સારી કામગીરી કરી છે. તો આગળ વાત જળ પ્રહારની. આપને જણાવી દઈએ, ગુજરાતમાં 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. વરસાદ અંગે હવામાન વિભાગની આ મોટી આગાહી. આજે 2 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે, જેમાં બનાસકાંઠા, પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે તેવા પ્રકારની આગાહી છે. આ ઉપરાંત રાજ્યના 7 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ. सौराष्ट्र और कच्छ के लिए हेवी रेनफॉल का वार्निंग है अगले 26 से लेकर 1 जुलाई तक. इसमें आपका 5 दिन का थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा अगले 5 दिन 25 से लेकर 29 जून तक. अच्छा, एक्सट्रीमली हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है मेनली नर्मदा और तापी में आ रहा है. हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली,